આજે તો આ ક્યુટ બેબીને બી મજા આવી ગઈ ગરબા રમવાની. તો કાલે રાત્રે તો અમે પહોંચી ગયા હતા ડુંગરી. ત્યાં તો જાત્રા જેવું પબ્લિક હતું, તમને બતાવું આગળ વિડીયોમાં. તો કાલે સાંજે 10:30 વાગે અમે નીકળી ગયા હતા ડુંગરી જવા માટે. પછી ફટાફટ પહોંચી ગયા ડુંગરી. ત્યાં પહોંચ્યા ત્યારે તો એટલી બધી પબ્લિક નહીં હતી, પણ આ લોકોએ ડેકોરેશન બહુ મસ્ત કર્યું છે. ગરબા હજુ સ્ટાર્ટ નહીં થયા હતા એટલે અમે વિચાર્યું કે પહેલા ઉપર જઈ આવીએ. હજુ અમારી એક મોટું બેસ્ટ ફ્રેન્ડ નહીં આવી હતી, તેની રાહ જોતા હતા અમે. અહીંયા તો ફોટા પાડવાની બી જગ્યા નહીં મળે અત્યારે તો. ઉપરથી વ્યૂ કંઈક આવું હતું. હજુ ગરબા સ્ટાર્ટ નહીં થયા હતા, થોડાક જણ રમતા હતા એમ તો. ને આ છે મંદિર. પછી અમે બીજી સાઈડ ગયા જ્યાં શોપ એવું આવેલી છે, ખાવાની નહીં રમવાની. ખાવાની શોપ પર તો આપણે જવાના જ છે, એમ બી તમને ખબર જ છે મેં ભૂકડશું ખાવા તો ખરી જ. પેલીની રાહ જોતા જોતા તો અમારા અહીંયા જ જન્મ નીકળી જવાનું એવું લાગતું છે. પછી થોડીક વાર રહીને જો એટલી પબ્લિક થઈ ગઈ, પગ મૂકવાની બી જગ્યા નહીં હોય અહીંયા. વધારે જ જાણે બોલી દીધું ચાલો હવે ખાવા જઈએ, મોટકી આવી ગઈ છે. તો અમે ગયા પહેલા ચાઇનીઝ ભેલ અને ખીચું ખાવા માટે, જેમાં બંને બહુ જ ટેસ્ટી હતું. પછી આગળ જતા ફ્રેન્ચ ફ્રાઈઝ દેખાઈ ગયા, તો તે ખાવા ઉભા રહી ગયા. પછી કોટન કેન્ડી બી દેખાઈ, પણ તે મેં લીધી નહીં, ખાલી તમને લોકોને દેખાડવા સારું પકડેલી હતી. ફ્રેન્ચ ફ્રાઈઝ આવે એટલી વાત ખુદનું થોબડું જોઈ લીધું. બિચારી અમારી એક ફ્રેન્ડ નો ઉપવાસ હતો, તેને ફોન પકડાવીને અમે ઠૂસિયા કરતા. કિતને બેશરમ હે હમ. પણ એને ખબર જ છે અમે કશે ઠૂસ વગર રહે નહીં. પછી અમે આવી ગયા પાછા ઉપર, થોડા ઘણા ફોટોસ પડાવ્યા. અને પછી ગરબા રમવા વાળું પબ્લિક જો જોયું ને, એટલું બધું પબ્લિક, એમાં મેં જો જામ તો મળું નહીં જો. એટલે અમે ગરબા રમવા તો નહીં ગયા હતા, ખાલી ઊભા રહીને જોયા કરેલું. ત્યાંથી અમે 12 વાગે પાછા આવ્યા હતા ઘરે. પછી આજે મોર્નિંગમાં મસ્ત ઉઠીને મેં કશે નથી ગઈ, ઘરે જ પડી રહી છું આખો દિવસ. પછી કાલે મેં આ બેકરીમાંથી ખબર નહીં કઈ જાતના ચિપ્સ લાવેલી હતી, બહુ ભારે પેકિંગ આવ્યું છે. લખેલું ચિપ્સ પણ લાગતું હતું ખાખરા. સવારે જ બાલ ધોયા એટલે ચૂડેલ જેવી થઈ રહેલી હતી. 1 2 3 સ્ટાર્ટ. પછી હું થઈ ગઈ મસ્ત રેડી, કશે જવાની નહીં હતી, જમવાનું બનાવવાની હતી. પછી બેસી ગઈ જમવાનું બનાવવા માટે. બનાવીને બહાર બેસ્ટ ફ્રેન્ડ સાથે ચુગલી કરી. આજ તો બ્લુ હે પાણી પાણી, એટલે વરસાદ આવતો હતો. આ વરસાદ ક્યારે બંધ થાય તે મને સમજ નહીં પડે યાર. પછી ભૂખ લાગેલી હતી એટલે બટાકાના રોટલા બનાવીને ખાઈ લીધા. ઇસ કાલી કલોટી ચાય કે સાથ વો મેં ખા રહી હતી. તો આજનું જ્ઞાન સમાપ્ત થાય છે. મળીએ કાલે, બાય બાય.